જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. હો મારી કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન. હે તારા એવા કરું સન્માન. તને સ્વર્ગે બોલાવી દઉં શામળા. જય સ્વામી મિત્રો, ખેડૂત ભાઈઓને એટલી બધી રોજડાનો ત્રાસ વધી ગયો છે કે એની ન પૂછો વાત. 24 કલાક ધ્યાન રાખે છે ખેડૂત ભાઈઓ ખેતરનું, છતાંય રોજડા રાતમાં ખાઈ જાય છે. કેટલુંક 24 કલાક ખેડૂત ભાઈઓ જાગી શકે? એની કંઈક લિમિટ હોય ને. પછી અત્યારે જો વાયરિંગ કરે, જાળી પીઢું ખોડીને બધું, તો વીઘે 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. તો પછી માથે દેણું કરીને કરે તો ઉઘરાણી વાળા નો હોવા દે. એટલે ખેડૂતને જાગવાનું જ છે. અટાણે ખેડૂત પાસે કેપેસિટી ન હોય, આખા વર્ષનું માંડ પાક્યું હોય, માંડ પૂરું કરતા હોય, એમાં આવો ખર્ચો કરે તો એનું ઘરમાં પૂરું કેમ કરવું? એક તો વર નબળા થતા હોય, પછી મજૂરી ખર્ચા બહુ વધી ગયા, અને કપાસના ભાવ ઓછા આવે છે. એટલે ખેડૂત માંડ એનું ઘર હાકી શકતો હોય એવી પરિસ્થિતિ હોય, એમાં રોજડા ખાઈ જાય. એટલે ખેડૂતની દશા એટલી બધી ખરાબ છે અત્યારે આવી ગઈ છે, એની કોઈ ન પૂછો વાત. એટલે આ વિશે થોડુંક સરકાર વિચારે ને તો બહુ સારું. નકર ખેડૂત આમાં કેમ ટકશે? તમે વિચાર તો કરો. કોઈ જુવાંદડા કોઈ ખેતી કરવા તૈયાર નથી. શું કામે કે આ રોજડાનો ત્રાસના હિસાબે કોઈ નાની ઉંમરવાળો ખેતીમાં નથી. અત્યારે 60 થી 70 વર્ષની ઉંમરવાળા ખેતીમાં છે, બાકી કોઈ ખેતી કરવા તૈયાર નથી. આવી મુશ્કેલી અત્યારે આવીને ઊભી છે, તો આનું શું કરો તમે? બહુ મોટી મુશ્કેલી છે આ. તમે ખેડૂત ભાઈઓની સરકાર થોડુંક સાંભળે ને તો સારી વાત છે. નકર આમાં ખેતી કરશે કોણ? એ મોટી ઉપાધિ છે. જે જગતનો તાત કહેવાય છે, દુનિયાને જીવાડવા વાળો ખેડૂત છે, એ અત્યારે દુખીના ડાળિયા છે. રોજના ત્રાસથી, ભૂણવાના ત્રાસથી કઈ રહેવા નથી દેતું. ખેતરમાં બધું ખાઈ જાય છે. તો આનું જેમ બને એમ સરકાર થોડુંક આનું ક્યાંક નિર્ણય કરે અને આ રોજનો ત્રાસો હટાવે થોડોક, તો સારી વાત છે. નકર ખેતી કરશે કોણ? આ મોટો પ્રશ્ન ઉભો થયો છે. જય સ્વામિનારાયણ. આ રોજડાના ત્રાસની હિસાબે આ લાગઠ વાયરિંગ કર્યું છે આખા ખેતરમાં. આપ જોઈ શકો છો પીઢું ને વાયરિંગ, જાળી. ચોરસ જાળી આવે. આ બહુ મોંઘી આવે, 100 ફૂટના 8,000 રૂપિયા. આ એક ફીટની કિંમત અહીં પુગાડવાના 800 રૂપિયા. આ 3200 ફૂટનું વાયરિંગ કર્યું છે, જોઈ શકો છો. 3200 ફૂટ. પણ આખે તો રોજડાનું હક થઈ ગયું છે ને, કે રોજડા કંઈ રહેવા ન દેતા. જય સ્વામિનારાયણ. આજે બનાવવાના છે ઢોકળા. તો ચોખા અને ચણાની દાળ, એમાં મેથી નાખવાની, નિમક, અને હળદર, અને ગરમ પાણી. અને છાશ. ઢોકળા પલાળવાના છે. મેથી, નિમક, હળદર, છાશ અને ગરમ પાણી. આ પલાળવાનું કામ ચાલુ છે. ગરમા ગરમ ખમણ બની જશે. વાહ, મકાઈ વાળા. હો, મકાઈ. આમાં જો નવી સિસ્ટમ, નવી રેસીપી. આમાં અડધો મકાઈ નાખી છે ને. મકાઈ મસ્ત મજાના હજી એક ખાલી થાય. ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ બને. સુરતમાં આનો વધારે ઉપયોગ થાય મકાઈનો. મકાઈની સીઝનમાં મકાઈ વાળા મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. બધાને બધી કોમેન્ટ કરજો કે રેસીપી અમારી છે આજની ખમણની. ઢોકળા ખમણ ખમણ ને ઢોકળા બે કહેવાય. બે મિક્સરમાં જ કહી છે અમે તો.
જે યાદ આવી કહી દે ખમણ કહીને કા ઢોકળા કહી કોમેન્ટ હતી હા કે તમારી રસોઈ છે ને અમને મોંમાં પાણી આવી જાય તો અહીંયા જમવા પધારો તો ક્યારે પછી તો જો અવાય ને ખાલી કોમેન્ટ કરી શું થાય તો ક્યારેક આવો પધારો હા, જમવા માટે આ બાજુ આવો તો જરૂર સરસ આવો. મજાનું ખમણનું કટિંગ થઈ રહ્યું છે તો વહેલા વહેલા પધારો જમવા માટે હા ગરમા ગરમ આ બાજુ આવો તો ફોન કરજો એટલે તમારે જે ખાવું એ ભાવતા ભોજન બનાવીશું સરસ મજાના જેવા ખમણ બની જશે અને થાળી પણ તૈયાર થઈ ગઈ ચલો ચાલ્યો જવાનો એકલો રે સાથે આવશે પુણ્ય ને પાપ હંસલો ચાલ્યો જવાનો એકલો રે જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે એટલો સોપડે જમા થાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે 12મે દાડે લાડવા ખાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે માસ સમાસ રે વિતાવ્યા રે વેસણી મિલગત પૂરી થાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણામાં ગુણ લાગાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે જય સ્વામિનારાયણ. જય છે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે પાપ પુણ્ય ભેગા આવશે એટલે મિત્રો મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.